પશુઓમાં પડી એક તકરાર. હું ભણતો ત્યારે આવું એક કાવ્ય આવતું, પરંતુ અત્યારે ભાજપમાં પણ એવું બની રહ્યું છે. કેમ કે વાળાના ભેગા થયા છે. જ્યાંથી મળ્યા ત્યાંથી પાટીલ સાહેબે ભેગા કર્યા, જ્યાંથી મળ્યા ત્યાંથી ભેગા કર્યા. આવ્યો માલ તાકે નાખો વખાણમાં, એમ બધાને ભેગા કર્યા છે. અને આ બધામાં કોઈ ગુંડા છે, કોઈ ભ્રષ્ટાચારી છે, કોઈ જૂનો ગુનેગાર છે. આવા બધા ભેગા થયા છે અને આ બધા એક સાથે રહી શકે માટે હવે ભાજપમાં પડી છે એક તકરાર. અને કોન્સ્ટેબલમાંથી નેતા બની ગયેલા આપણા પાટીલ સાહેબ એમની જગ્યા કરી ચાલ્યા ગયા. હવે ગુજરાતમાં તમને જેમ યોગ્ય લાગે એમ કરો. નવા પ્રદેશ પ્રમુખ કોણ આવે અને આ બધાને કેમ સાચવે, હવે બધું અઘરું થઈ પડ્યું છે. અને સમય પણ પાકી ગયો છે મિત્ર, સમય પણ પાકી ગયો છે ભારતીય જનતા પક્ષનો. કેમ કે હવે આ સરકાર જાજુ ટકે એમ નથી. અંદરો અંદર મંડા છે ડખા થવા. વિરોધ પક્ષનો તો તેમણે રહેવા નથી દીધો, તો વિરોધ કરે. વિરોધ પક્ષનો તો વિરોધ કરી શકાય, પણ અંદરો અંદરનો વિરોધ ખાળવો એ ખૂબ જ અઘરો છે. ભારેલા અગ્નિ જેવું છે. બહારથી અગ્નિ આવતો હોય તો આપણે ઓલવી શકીએ, પણ આ ભારેલો અગ્નિ એટલે આપણા પાસે જ ભારેલો અગ્નિ પડ્યો છે. એને કેમ ખાળવો? જય માતાજી.